मतदान पहला पछी लग्न गोमतीपुરમાં દુલ્હને કર્યું છે મતદાન। લોકશાહીના પર્વની પહેલા ઉજવણી કરી છે। દુલ્હને મતદાન મથકે મતદાન કર્યું છે। આ દ્રશ્યો જે સામે આવ્યા છે, વરવધુ જે વરરાજા છે એ પણ દુલ્હન સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે। એક લોકશાહીનું મહાપર્વ હોય ત્યારે લગ્ન પછી પરંતુ પહેલા અમૂલ્ય મત। મારી દીકરીના લગ્ન છે અને ખુશીની વાત એ છે કે 3 મહિના પહેલા મેં મુહૂર્ત જોરાયું હતું અને જોગાનું જોગ 26 તારીખ આવી એટલે પછી અમે સંકલ્પ બી કરેલો હતો કે મતદાન પહેલા કરીશું, કન્યાદાન પછી કરીશું। અને યુવાનોને પણ મારી દીકરી યુવાન છે, એના માધ્યમથી યુવાનોને પણ એક પ્રેરણા મળે કે મતદાન બહુ જરૂરી છે અને બધાએ ફરજિયાત મતદાન કરવું જોઈએ। એ માટે અમારા દીકરી અને જમાઈને અહીંયા મતદાન માટે અમે લઈને આવ્યા છે અને હવે અમે કન્યાદાન કરીશું। લોકશાહીનું પર્વ અને લોકશાહીના પર્વમાં પહેલા વોટ પછી પોતાની ફરજ। દુલ્હન આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। લગ્ન પહેલા, ફેરા પહેલા મતદાન કેટલું જરૂરી? ખૂબ જ જરૂરી છે ને આ બધાની ફરજ છે કે પહેલા આપણે મતદાન કરવું જોઈએ। એટલે તો હું મારા લગ્ન મૂકીને પહેલા મતદાન કરવા આવી છું। ફર્સ્ટ વોટર છે મારો ફર્સ્ટ વાર જ છે આ રહ્યું। લોકોને શું અપીલ કરશો? કેટલું મહત્વનું છે? ખૂબ જ મહત્વનું છે ને બધાને જ કરવું જોઈએ। જરૂર, એટલે વોટ આપવો ખૂબ જરૂરી છે અને એ જ ઉત્સાહ, એ જ ઉમંગ તમામ લોકોમાં જોવા મળી રહ્યું છે। ત્યારે ફર્સ્ટ વોટર તરીકે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દુલ્હાને પણ આ પ્રકારે વોટ આપીને એક લોકશાહીના પર્વમાં પોતાનો સહભાગી ફાળો છે તે દર્શાવ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।